તો આગળ વાત ભાવનગર શહેરમાં જ્યારે અસાન ધારાના અમલ દરમિયાન ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ સાથે વિવિધ હિન્દુ યુવા સંગઠનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી। ખાસ કરીને એસડીએમના ડ્રાઈવર દ્વારા 14 લાખ રૂપિયાની માંગણીનો મુદ્દો સામે આવતા તંત્ર પર સવાલો ઊભા થયા। કલેક્ટર દ્વારા ડ્રાઈવરને હટાવી દેવામાં આવ્યા હોવા છતાં સંગઠનોએ પૈસા લેતા અને આપતા લોકો તેમજ સંબોધિત અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સંગઠનના જણાવ્યા મુજબ વર્ષ 2023 થી અસાન ધારો લાગુ પડ્યા બાદ અંદાજે 3000 જેટલી ફાઇલો પાસ થઈ છે, જેમાંથી ઓછામાં ઓછા 50% ફાઇલોની ફરી તપાસ થવી જોઈએ। તેની જૂની ફાઇલોમાં પણ ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। કેટલી ફેરવિચારણા થઈ છે આ તો મારી પાસે માહિતી નથી, કારણ કે આ બધું એસડીએમ ઓફિસથી થાય છે। પણ જે મને માહિતી કાલે મળી હતી એના પ્રમાણે છેલ્લા 6 માસમાં, એટલે આ લોકો ડેટા કમ્પાઇલ કર્યા છે, તો છેલ્લા 6 માસમાં સમાન ધર્મમાં 3653 અરજી મળી હતી, જેમાંથી 3428 મંજૂર થઈ હતી અને 225 જે છે એ મીન્સ કે ડિસિઝન ઉપર પેન્ડિંગ છે। અને જે ભિન્ન સમુદાયમાં અલગ અલગ ધર્મમાં વાત કરીએ તો છેલ્લા 6 માસમાં 304 એપ્લિકેશન એને મીન્સ કે પરમિશન માટે મળી છે। 304 માંથી 31 મંજૂર થઈ છે અને 6 નામંજૂર કે દફતરે થઈ છે અને બાકી 267 એટલે કે હજી પણ બાકી છે, જેમાં મામલતદાર કે એસપી પાસે અભિપ્રાય અર્થે અથવા તો અભિપ્રાય આવ્યા પછી નોટિસ આપ્યા છે પાર્ટીઓને એના ઉપર અને ઠરાવ ઉપર, એટલે કે ટૂંકમાં 267 બાકી છે, 31 મંજૂર છે, નામંજૂર ટોટલ 304 છેલ્લા 6 માસની વાત કરું છું। હું ઉદય દવે, હિન્દુ યુવા સંગઠન જિલ્લા અધ્યક્ષ। આજે રોજ કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર સાહેબને આવેદન દેવામાં આવ્યું છે। અસાન ધારો 2023માં જ્યારથી લાગુ પડ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા જ દસ્તાવેજો એવી રીતે બનેલા છે જે અસાન ધારાના કાયદાના હેઠળ નથી અને ઘણા જ અધિકારીઓ સાથે મળીને આ દસ્તાવેજમાં હમણાંનો જો ભાઈએ વાત કરી હતી કે ભાઈ ડ્રાઈવર જો 14 લાખના કિસ્સામાં આવી શકતો હોય તો આમાં માત્ર ડ્રાઈવરનો રોલ હોતો નથી। આ અસાન ધારાના નિયમને લઈને હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે એકતા જળવાઈ રહે એ માટેના પ્રયાસો છે અને આ અસાન ધારાની કલમને હજી એસઆઈટીની રચના કરીને એને મજબૂત બનાવવા માટે પ્રયાસો થાય એવી અમારી શ્રી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે। ઉદયભાઈ, તમારી જે માંગ છે એ નહીં સ્વીકારવામાં આવે તો શું કરશે હિન્દુ? માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલનો કરશું। હિન્દુ સમાજ દ્વારાઓ બધા સંગઠનોને ભેગા કરીને કેવી જ રીતે અસાન ધારાના નિયંત્રણમાં લાવી શકાય એવા અમારા પ્રયાસો રહેશે। તો આગળ વાત અમરેલીની